અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામની સીમામાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। અંકલેશ્વર વન વિભાગ દ્વારા દીપડાને વન વિભાગ નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના પૂર્વ વિભાગમાં આવેલા કાસિયા, છાપરા, સામોર, માંડવા, અમૃતપુરા ગામોની સીમામાં દીપડા દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। ગ્રામજનોએ આ અંગે અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરતા વન વિભાગ દ્વારા આ ગામોની સીમામાં પાંજરા ગોઠવ્યા હતા। દરમિયાન અમૃતપુરા ગામની સીમામાં મૂકવામાં આવેલ પાંજરામાં ગ્રામજનોએ દીપડો પુરાયેલ જોતા તાત્કાલિક અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરી હતી। દીપડો પાંજરે પુરાયેલો જોતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। વન વિભાગના આરએફઓએ ડીબી ડામોર સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચી દીપડાને વન વિભાગ નર્સરી ખાતે લાવી જરૂરી તબીબી પરીક્ષણ બાદ સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। અમૃતપુરા, માંડવા, કાસિયા, છાપરા, સામોર વગેરે ગામોમાં દીપડા દેખાવાની બૂમો મળતા તે અંગે અરજીઓના અનુસંધાને વન વિભાગ અંકલેશ્વર દ્વારા પિંજરા ગોઠવી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરેલ। આ મુજબ તમામ સ્ટાફને ડ્યુટી ફાળવવામાં આવેલ। તમામ સ્ટાફ સઘન પ્રયત્ન કરી પિંજરા ગોઠવેલ। પિંજરામાં મારણ મૂકવામાં આવ્યું અને એ મુજબ આજ રોજ ગઈ રાત્રે અમૃતપુરા ગામે પિંજરું ગોઠવવામાં આવેલ। તેમાં તમામ સ્ટાફને ડ્યુટી ફાળવવામાં આવેલ હતી। એ મુજબ પિંજરામાં વહેલી સવારે મેસેજ મળ્યા કે દીપડો પિંજરામાં પૂરાઈ ગયેલ છે। તે સમાચાર મળતા અમે દીપડાને કબજે લઈ નર્સરી ખાતે રાખવામાં આવેલ છે અને આ મુજબ ડૉક્ટરશ્રીને જાણ કરી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે। હવે આ આગળની કાર્યવાહી અંગે અમે પ્રયત્નો ચાલુ છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।